ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શિહોર નજીક દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઇકો કારમાં ખાસ ચોરખાનું બનાવી ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ લઈ જવાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ ₹3,28,680નો મુદ્દામાલ કબજે કર્યો છે। આજરોજ એલસીબી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમીના આધારે ગારિયાધારના સમીરભાઈ સલીમભાઈ કલાણીયા સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કાર નંબર GJ38BA6313માં ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ શિહોર તરફથી પાલીતાણા તરફ જઈ રહ્યા હતા। ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે શિહોર રેલવે ફાટક આગળ પઢિયાર ફર્નિચર સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી। તે દરમિયાન શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ કરતા કારના પાછળના ભાગે બમ્પરની નીચે ખાસ બનાવવામાં આવેલ ચોરખાનામાંથી ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી લખેલ લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વોડકાની 180 mlની કુલ 576 બોટલો મળી આવી હતી। પોલીસે આરોપી સમીરભાઈ સલીમભાઈ કલાણીયા ઉંમર 21 વર્ષ રહેવાનું કાંચીવાડ પાલીતાણા રોડ ગારિયાધારને ઝડપી પાડી તેની સામે શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કબજે કરાયેલ મુદ્દામાલ લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર વોડકા 180 ml બોટલ નંગ 576 કિંમત ₹1,03,680 મારુતિ સુઝુકી ઇકો કાર GJ38BA6313 કિંમત ₹2 લાખ એપલ કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹15,000 વિવો કંપનીનો V70 મોબાઈલ કિંમત ₹10,000 કુલ મુદ્દામાલ કિંમત ₹3,28,680। આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર PC સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RA વાઢેર PD ઝાલા તેમજ એલસીબી સ્ટાફના જગદીશભાઈ સાંગા જયદાનભાઈ લાંગાવદરા બીજલભાઈ કરમટિયા ફાલ્ગુનસિંહ ગોહિલ શૈલેષભાઈ ચાવડા રાજુભાઈ વાઘેલા નિલેશભાઈ જોશી અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા।